નમસ્કાર. આપણે ગીતાના 1 થી 5 અધ્યાય સુધી અધ્યયન કરી રહ્યા. આજે આપણો છઠ્ઠો અધ્યાય છે પહેલા સેશનમાં, અને આપણને મીનાબેન વિશાળજી તે આપણને અધ્યયન કરાવશે અને ત્યારબાદ થશે પ્રશ્નોત્તરી. હમણાં સુધી જે આપણા 1 થી 5 અધ્યાય અને આજનો પણ છઠ્ઠો અધ્યાય તેના વિશે પ્રશ્નોત્તરી, આપણા મનમાં જે કંઈ પ્રશ્નો હશે એના વિશે આપણને એનું સમાધાન મળશે. આજે મીનાબેન છે. સર્વ સાધક ભાઈઓને મારા પ્રણામ. આપણે વારંવાર કહીએ કે માન અભિમાન યોગ તુલ્ય તુલ્ય મિત્રાની પક્ષયો, એમ કે શીતોષ્ણમાં જે સમ રહે, આજે આપણે શીતોષ્ણમાં સમ રહેવાનું છે. આજે પરમાત્મા આપણી પરીક્ષા કરે છે કે ભાઈ તમને કેટલી ગરમી લાગે છે એવો અમે જોઈએ. આજે આપણી પરીક્ષા છે. એક તો પ્રોજેક્ટર નથી, પંખા નથી, પણ આપણે એમ કંઈ ડરી એવા નથી. આજનો આપણો અધ્યાય છઠ્ઠો આપણે ચાલુ કરીએ. હા, ઓછો સારું. અધ્યાય છઠ્ઠો. અત્યાર સુધી આપણે 5 અધ્યાયનું અધ્યયન કર્યું. 5 અધ્યાયમાં યમ અને નિયમ, મોટા ભાગે યમ અને નિયમ આપણને સમજવા મળ્યા. જો ઇન્ડાયરેક્ટલી આપણે વિચાર કરીએ તો પરમાત્મા પ્રાપ્તિ માટેના જે સાધનો છે એ જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિ. એમાં જ્ઞાન અને કર્મ વિશે આપણે સમજ્યા. આજે આપણે યોગ પર સમજવાનું છે. યોગ પણ પરમાત્મા પ્રાપ્તિ માટેનું સાધન છે અને કેવી રીતે છે. આપણે કોઈ બિઝનેસ કરીએ તો આપણા બધા જુદા જુદા ડિપાર્ટમેન્ટ હોય. કોઈ માર્કેટિંગ સંભાળતું હોય, કોઈ પ્રોડક્શન સંભાળતું હોય, કોઈ એકાઉન્ટ સંભાળતું હોય, કોઈ HR ડિવિઝનનું હોય. પણ એ બધા સંયુક્તપણે જ્યારે કાર્ય કરે ત્યારે એ ધંધો સારો ચાલે. અને બીજી વાત કે જેનું એ વખતે મહત્વ હોય એ ડિપાર્ટમેન્ટે એક્ટિવ થવું પડે. બરાબર ને? આપણે રસોડામાં બધા ઘણા સાધનો છે, એ સાધનોથી આપણે રસોઈ કરી શકીએ, પણ જે સાધનની જરૂર હોય એ સાધન જ્યારે આપણે વાપરીએ ત્યારે સારી રીતે રસોઈ કરી શકીએ. એમાં પરમાત્મા પ્રાપ્તિના 4 સાધનો: જ્ઞાન, કર્મ, યોગ અને ભક્તિ. હવે આ યોગ રૂપી સાધન તો 4 વાપરવાના છે, પણ યોગનું જે સાધન છે એ આપણે ક્યારે, કેવી રીતે વાપરવું એ આજે આપણે આ સમજવાના છીએ. અને એટલે જ યોગના પ્રણેતા મહર્ષિ પતંજલિ એમને આજે આપણે વંદન કરી અને આજનો આપણો કાર્યક્રમ ચાલુ કરીએ. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોતં પ્રવરં મુનીનાં પતંજલિ પ્રાંજલિરાનતોસ્મિ. અત્યાર સુધીના જે અધ્યાયો ચાલ્યા એમાં અર્જુન પ્રશ્ન પૂછે છે કે ભાઈ જ્ઞાન અને કર્મમાં કયું શ્રેષ્ઠ, કર્મ સંન્યાસ કે કર્મ યોગ, આ બધા જુદા જુદા પ્રશ્નો પૂછ્યા. અત્યારે કૃષ્ણ ભગવાન આમાં પ્રશ્નનો જવાબ ડાયરેક્ટ આપે છે. એટલે આપણે પ્રશ્ન પૂછીએ કે સંન્યાસી કોણ અને યોગી કોણ. આપણે અર્જુન વતી આપણે ભગવાનને પ્રશ્ન પૂછીએ છીએ
કે સંન્યાસી કોણ? ચલો આપણી અંદરથી કોણ કહેશે સંન્યાસી કોણ? આપણે સંન્યાસી જે વ્યક્તિને ઓળખીએ છીએ એ સંન્યાસીનું વ્યક્તિત્વ કેવું હોય? કોને આપણે સંન્યાસી કહીશું? સંતુલિત હોય, બિનજરૂરી વસ્તુથી એને બિનજરૂરી વસ્તુ કઈ છે એ ખબર હોય, એનાથી ડિટેચ રહી શકતો હોય. એ વાત તમારી સાચી, પણ અત્યારના પરિપ્રેક્ષ્યમાં જો આપણે વિચાર કરીએ તો સંન્યાસી કોણ? જે સંસારમાં રહીને વિધિન ફેમિલી રહીને બી જે બધા બંધનો હોય એનાથી ડિટેચ થઈ શકતો હોય. બરાબર છે? પણ અત્યારે સંન્યાસી આપણને કેવા દેખાય છે? ભગવાન યોગી કોણ? આ બે પ્રશ્નો છે આપણી આગળ કે સંન્યાસી કોણ અને યોગી કોણ. તો અહીંયા આગળ ગીતાકાર આપણને જવાબ આપે છે. શ્રી બધા પાસે પુસ્તક હોય તો જરા. શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિત કર્મ ફલં કાયં કર્મ કરોતિ સ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિરચાક્રિય. અહીંયા આગળ કૃષ્ણ ભગવાને સ્પષ્ટ કહી દીધું ગીતાકારે કે જે પુરુષ કર્મફળની આસક્તિ વિના નિસ્વાર્થ ભાવે કર્મ કરે છે તે સંન્યાસી છે અને એ જ યોગી છે. નિસ્વાર્થ ભાવે જે કાર્ય કરે છે. આ અત્યારે 6થા અધ્યાયથી શરૂઆત થાય છે સંન્યાસીને સમજાવવાની અને છેલ્લે 18મા અધ્યાયમાં એની પૂર્ણાહુતિ છે. કામ્યાનામ કર્મણામ ન્યાસ સંન્યાસ. એટલે જે કામ્ય કર્મોનો જે ત્યાગ કરે છે એ સંન્યાસ છે. અહીં આગળ ગીતાકાર કહે છે કે જે આસક્તિ વિના નિસ્વાર્થ ભાવે કાર્ય કરે છે એ સંન્યાસી છે અને એ જ યોગી છે. સંન્યાસી અને યોગી જુદા નથી. બીજી શરત એવી કરે છે ગીતાકાર કે ન નિરગ્નિ ન ચાક્રિય. જે નિરગ્નિ નથી અને જે અક્રિય નથી એ યોગી છે, એ સંન્યાસી છે. હવે નિરગ્નિને આપણે સમજીએ. નિરગ્નિ એટલે આપણને એમ થાય જેની અંદર અગ્નિ નથી. અગ્નિ એટલે પેલો અગ્નિ નહીં, જેની અંદર જોર નથી, જુસ્સો નથી, કંઈ કરી છૂટવાની તાલાવેલી નથી, તમન્ના નથી, તરબરાટ નથી. આપણે વિવેકાનંદને જોઈએ. વિવેકાનંદે કહી દીધું ગીવ મી 100 નચિકેતાસ એન્ડ આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. આવી જેની અંદર જોર નથી, જુસ્સો નથી, તાલાવેલી નથી, એ નિરગ્નિ છે. અને અક્રિય એટલે શું? જે કોઈ કાર્ય જ કરતો નથી. અત્યારે આપણને અક્રિય લોકો બહુ દેખાય. જે કંઈ કાર્ય નથી કરતો એને આપણે સંન્યાસી કહીએ છીએ. પણ અહીં કહે છે ગીતાકાર સ્પષ્ટ કહે છે કે જે નિરગ્નિ છે અને જે અક્રિય છે એ યોગી પણ નથી અને સંન્યાસી પણ નથી. યમ સંન્યાસમિતિ પ્રાહુર યોગં તં વિધિ પાંડવ ન સંકલ્પો યોગી ભવતિ કશ્ચન. હવે અહીંયા ગીતાકાર પાછી સ્પષ્ટતા આપે છે કે લોકો જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ. આપણે એવું સમજીએ યોગ એટલે શું? હાથ પગ હલાવવાની કસરત કરવી એ જ યોગ. પણ કહે છે કે ના, જેને તમે સંન્યાસ કહીએ છે, આપણે આગળ જે વાત કરીએ કામ્યાનામ કર્મણામ ન્યાસ, જે નિરગ્નિ નથી, જે અક્રિય નથી, એ સંન્યાસી છે. તો એને જ તું યોગ જાણ. સંકલ્પોનો ત્યાગ કરનાર કોઈ યોગી પણ નથી અને કોઈ સંન્યાસી પણ નથી. જ્યાં સુધી આપણી અંદર સંકલ્પો છે, અપેક્ષાઓ છે, ઈચ્છાઓ છે, કંઈ પણ કરવાની લેવાની ભાવના છે, તે બધા આપણા સંકલ્પો છે. અને સંકલ્પો કોઈ દિવસ પૂરા નથી થતા. આપણે જ્યારે લગ્ન કરીએ ને બાળક આવે ને તરત આપણા મનમાં એવું થાય હવે એને કઈ સ્કૂલમાં મૂકીશું, એને આ સ્કૂલમાં મૂકીએ, ભણાવીએ, કઈ લાઈન લઈએ, સરસ ભણ્યો હવે કેવી નોકરી મળશે, કેવો ધંધો કરશે, પછી દીકરો સરસ કમાતો થઈ ગયો એટલે આપણને એમ થાય હવે હું પરણાવું, કેવી છોકરી મળશે, પરણાયા પછી એના ઘેર પાછા છોકરાઓ આવે. આ બધા આપણા સંકલ્પો છે અને આ સંકલ્પો પૂરા કરવામાં જ આપણો મોટા ભાગનો સમય વ્યતીત થઈ જાય છે. એટલે કે છે આ સંકલ્પો એવા છે, એક પૂરો થાય બીજો ઊભો થાય. પેલા એક ઊંટવાળી હું વાત કરું કે એક ભાઈ હોય છે, એમને નોકરી નથી. હવે એમને નક્કી કર્યું કે જે નોકરી મળે ને એ લઈ લે. તો એક ઊંટનો વાળો પછી ત્યાં આગળ પૂછવા જાય કે હા તમને નોકરી હું આપું છું, તમારે ખાવા પીવાનું અને આ ઊંટને સાચવવાનું. એટલે એમ તો કે સારું લો સરસ. અને જ્યારે ઊંટ સૂઈ જાય ત્યારે તમારે સુવાનું. તો કે આ તો નોકરી બહુ સરસ મળી ગઈ મને. એટલે પછી એ તો ઊંટના વાડામાં નોકરી કરવા જાય છે. પહેલા દિવસે
ખાવા પીવાનું મળી ગયું, રાત્રે સૂવાનો ટાઈમ થયો. એટલે જ્યારે સૂતો હોય છે ને એટલે કે હવે તો આ લોકો ઊંઘવાના જ છે ને ઊંઘો, એટલે મને શાંતિથી ઊંઘ આવશે અને ઊંઘ મળી જશે. એટલે મારું કામ કેટલું સરળ થઈ ગયું. એ પણ થાય છે શું, ઊંટ કોઈ દિવસ સાથે સૂવે નહીં. જે ઊંટનો વાડો હતો ને એમાં એક ઊંટ ઊંઘીને ઉઠ્યું, પાછું બીજું ઉઠ્યું, પાછું પાંચમું ઉઠ્યું, પાછું 10મું ઉઠ્યું. આમ આખી રાત એ ઊંટના વાડામાં જે ભાઈને રાખ્યા છે એમ આખી રાત ઊંઘવા જવાનું. હવે આ રીતે આપણા જે સંકલ્પો છે જીવન દરમિયાન, પેલો રાત દરમિયાન ઊંઘી ના શક્યો એમ આપણે જીવન દરમિયાન આપણા સંકલ્પો પૂરા જ નથી કરી શકતા. અને કહે છે કે જ્યાં સુધી સંકલ્પોનો ત્યાગ નથી કરતા, એ જે સંકલ્પોનો ત્યાગ નથી કરી શકતો એ યોગી પણ નથી અને સંન્યાસી પણ નથી. હવે ખૂબ સરસ આપણને ગીતાકાર અને યોગ સૂત્રકાર આપણને સમજાવે છે કે યોગમાં પ્રવેશ ક્યારે થાય. આપણે યોગમાં પ્રવેશ કરવો હોય તો કેવી રીતે થાય? તો કે આરુરુક્ષમુનિ યોગમ કર્મકારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમકારણમુચ્યતે. હવે યોગમાં જેને પ્રવેશ કરવાની ઈચ્છા છે એની માટેની કન્ડિશન મૂકે છે ગીતાકાર અને સૂત્રકાર બંને. તો કે યોગમાં પ્રવેશ કરવાની ઈચ્છાવાળા પુરુષે પહેલું કામ કે નિષ્કામ ભાવે કર્મ કરવું પડે. એ સાધન છે. કોનું સાધન છે? કે જેને યોગમાં પ્રવેશ મેળવવો છે એના માટે નિષ્કામ કર્મ કરવું એ સાધન છે. પછી કહે છે કે અને યોગમાં સ્થિર થવું છે. યોગમાં જે શરૂઆત કરે છે અને પછી જે સ્થિર થાય છે, સ્થિર જે થાય છે એના માટેનું સાધન છે શમ. શમ એટલે શાંતિ. શમ આખી સાધન સંપત્તિ છે, ષટ સંપત્તિ. એ આપણે જોઈએ અહીંયા આગળ. શમ એટલે શું કે જ્યારે આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ, સારી પ્રવૃત્તિ, નિષ્કામ ભાવે જ્યારે કર્મ કરીશું ત્યારે આપણને લોકો બહુ મળશે એવા કે તમને પ્રતિષ્ઠા આપશે, તમને માન આપશે, આદર આપશે. એ વખતે જે સ્થિર થયો છે યોગમાં એણે શું સાધન વાપરવાનું? આપણે લપસી ના પડીએ, આપણે માન આપણને મળે તો આપણે ફૂલાઈ ના જઈએ. એટલે કહે છે કે જે યોગમાં સ્થિર થયો છે એના માટેનું સાધન શું છે? શમ. અને આ શમાદિ અને અહીં આગળ આરુરુક્ષ અને યોગારૂઢ એ ગીતાકારના ખૂબ સરસ, જેમ સ્થિતપ્રજ્ઞ શબ્દ છે એવી જ રીતે આરુરુક્ષ અને યોગારૂઢ. આરુરુક્ષ એટલે ફરીથી કે જે યોગમાં પ્રવેશ કરવાની ઈચ્છા વાળો છે એ આરુરુક્ષ છે અને એના માટે નિષ્કામ કર્મ કરવું અનિવાર્ય છે. યોગારૂઢ યોગમાં સ્થિર થયેલો હોય એને આપણે યોગારૂઢ કહીએ અને એની આ ષટ સંપત્તિ છે. શમ આદિ 6 સંપત્તિ: શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. આટલી સંપત્તિ જ્યારે પ્રાપ્ત કરે છે ત્યારે યોગારૂઢ થાય છે. આપણે જેમ સત્તારૂઢ થવું, આટલી સીટો પડે તો સત્તારૂઢ થવાય. એટલે આરૂઢ થવું. યોગમાં આરૂઢ કોણ થાય? હૃદયારૂઢ થવું. હૃદય આપણે આ પેલું કે ને પોતાની અંદર ઉતારવું જેને કે પેલું બીજું છે અશ્વારૂઢ. આ બધું આરૂઢ થવું એટલે શું? એ સ્થિતિને પ્રાપ્ત કરવી. યોગમાં એ સ્થિતિને પ્રાપ્ત ત્યારે જ કરી શકાય કે આ શમ આદિ ષટ સંપત્તિનો આપણે જ્યારે આપણી અંદર આપણા જીવનમાં જ્યારે ઉતારવાનો પ્રયત્ન કરીએ ત્યારે શું થાય? યદા ઇન્દ્રિયાર્થેષુ કર્મમાં એ આસક્ત થતો નથી. એને હવે ખબર પડી ગઈ કે આ ભોગો જે છે એ તો આવવા જવાના સ્વભાવવાળા છે, આજે મળશે કાલે નહીં મળે. બરાબર ને? એટલે એ જે યોગારૂઢની સ્થિતિ પર પહોંચી ગયો છે એને ખબર છે કે આવવા જવાના જે સ્વભાવવાળા છે એ ભોગોને અંદર એ આસક્ત થતો નથી અને એવું કર્મ પણ એ કરતો નથી. અને જ્યારે સર્વ સંકલ્પો, આપણે સંકલ્પોની વાત કરી, આવા સર્વ સંકલ્પોનો જ્યારે ત્યાગ કરે છે ત્યારે એ કેવો કહેવાય છે? યોગારૂઢ. આ યોગારૂઢ. યોગારૂઢ કોને કહીશું આપણે? યોગારૂઢ એટલે યોગમાં જેની સ્થિતિ સ્થિત થઈ છે તે યોગારૂઢ. અને ક્યારે થશે?
કે ઇન્દ્રિયો તૃપ્ત હોવાને કારણે સર્વ સંકલ્પોનો એ ત્યાગ કરી દે છે. બીજું, સકામ કાર્યોમાં એ પરોવાતો નથી, નિષ્કામ કારણ કે શરૂઆત જ નિષ્કામ કર્મથી એની થઈ છે, આરૂઢ વૃક્ષ જ્યારે બને છે ત્યારે. અને સતત પ્રભુની યાદમાં તેમજ પરમાત્માની વ્યવસ્થામાં એ જોડાયેલો છે. આ યોગારૂઢ ખ્યાલ. યોગમાં જ્યારે શરૂઆત કરવાની હોય છે ત્યારે એને આરૂઢ વૃક્ષ કહે છે. આરૂઢ વૃક્ષ માટે નિષ્કામ કર્મ કરવું અનિવાર્ય છે અને એ કાર્ય કરતા કરતા યોગારૂઢની સ્થિતિ પર પહોંચી શકાય છે. શ્લોક 5 થી 9. પોતાનો ઉદ્ધાર. હવે આપણે આપણી જાતનો ઉદ્ધાર કરવા માટે આપણે ઘણી વખત કેવું બીજાનો દોષ દઈએ. આપણે એમ થાય મારે તો હારું આ ભણવું હતું, પણ મારા ઘેરથી મને કોઈએ ભણાવ્યું છે, મારે તો આ કરવું હતું, પણ આ મારા સગા હતા ને એ એમણે જ પથ્થરો નાખ્યો, બરાબર દીધું. આવું થાય એટલે આપણને એવું થાય કે બીજા લોકો આપણા જે વિકાસમાં આપણને એવું થાય કે બીજા લોકો જ નડતરરૂપ છે. પણ અહીં ગીતાકારે આપણને સ્પષ્ટ કહે છે કે કોણ પોતાના વિકાસ માટે પોતે જ જવાબદાર છે. આપણે જ આપણો એટલે કે છે ને મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષે. આ મન દ્વારા જ આપણે આપણી ઉર્ધ્વગતિ કે અધોગતિ કરી શકીએ છીએ. જો મન આપણને જે દિશામાં લઈ જાય, દેહભાવમાં લઈ જાય આપણું મન, તો આપણી અધોગતિ છે. અને ત્યારે આપણી જોડે કેવું છે, આપણે આપણી જાત સાથે શત્રુવત છીએ. પણ જો આત્મા તરફ, આત્મા આપણને જ્યારે દોરતો હોય, આત્મા જ્યારે આપણને કશું કહેતો હોય, એ પ્રમાણે જ્યારે આપણું જીવન આપણે ચલાવતા હોઈએ ત્યારે આપણે જ આપણા મિત્ર છીએ. એટલે આપણને ખબર પડે, આપણે જે આગળ વાત કરી કે કોઈ આપણું કશું બગાડી શકતું નથી. આપણે જ આપણું બગાડી પણ શકીએ છીએ અને આપણે જ આપણું સુધારી પણ શકીએ છીએ. મને એક વાર્તા યાદ આવે છે કે એક રાજા હોય છે, આ તો ભૌતિક વાર્તા છે પણ એના ઉપરથી આપણે સાર લેવાનું છે. એક રાજા હોય છે, એ રાજાને એવું થયું કે હવે હું હારી જઈશ, હવે મારાથી હવે આ યુદ્ધ લડાશે નહીં. એટલે એ શું કરે છે, એક ગુફા હોય છે ને એમાં એ જતો રહે છે. ગુફામાં જતો રહે ને પછી એને એમ થયું કે પેલી લશ્કરને લડવું હશે તો લડશે, જીતવું હશે તો જીતશે, હારવું હશે તો હારશે, પણ હું તો સેફ થઈ ગયો. એટલે એનું પતન થયું, કારણ કે એ પોતાના દેહભાવ તરફ ગયો. પછી એ અંદર બેઠો હોય છે ને એટલી જ વારમાં એક કરોળિયો એને દેખાય છે. કરોળિયો દેખાય છે ને કરોળિયો સતત ચડે છે ને પડે છે, ચડે છે ને પડે છે. ત્યારે એની અંદર એકદમ જાગૃતિ આવે છે, એની આત્માની અંદર સ્ફૂર્ણા થાય છે અને તરત બહાર નીકળી જાય છે ગુફામાંથી અને એ ત્યાં આગળ લડવા પહોંચી જાય છે અને એની જીત થાય છે. ત્યાં એને આત્માને અનુસર્યો, પહેલા એ દેહને અનુસર્યો અને પછી એ આત્માને. એટલે કે છે કે જેણે મન અને ઇન્દ્રિયોને જીતી લીધા છે તે પોતે જ પોતાનો મિત્ર છે. અને જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા નથી, જે મન અને ઇન્દ્રિયોના તાલે નાચે છે, એ પોતાનો શત્રુ છે. અને આ રીતે મન અને ઇન્દ્રિયોને જેણે જીતી લીધા છે એ કેવો છે, તો ચિત્તાત્મના પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખદુઃખેષુ તથા માનાપમાનયો. જેણે પોતાના મનને જીતી લીધું, એને ઠંડી, ગરમી, દુઃખ, સુખ એ બધું એને માન અપમાન એ બધું એને સમાન લાગે છે. અને પરમાત્મામાં એ જે સ્થિતિ મળી, ઠંડી ગરમીને શું જે પરિસ્થિતિ નિર્માણ થાય છે એ પરિસ્થિતિમાં એ સમ્યક ભાવે રહે છે. આપણે ગઈ વખતે ઉદાહરણ જોયું હતું તુકારામનું. શેરડીનો સાંઠો એક લઈને આવે છે ને એની પત્ની એના બારડામાં મારે છે, ત્યારે કેવો સરસ રીતે જવાબ આપે છે તુકારામ કે તું કેટલી પ્રેમાળ છે, તું એકલી નથી ખાધી, મારો એક બે ટુકડા થાય, એક તું ખાને ગુંઠો. એ જ રીતે સોક્રેટિસ પણ મહાન ફિલોસોફર, તત્વચિંતક હતા. એમને આવો વાર્તાલાપ કરવાનો ઘણો ગમે, ત્યારે એમના શિષ્ય સાથે એ વાર્તાલાપ કરતા હોય છે. વાર્તાલાપ એટલો બધો લાંબો ચાલ્યો કે એમના પત્ની ગુસ્સે થઈ ગયા, કે આ કેટલું ચલાવશે.
એટલે એણે અંદર ઘરમાં વાસણોનો ખખડાટ કરવાનું ચાલુ કર્યું. વાસણોનો ખખડાટ થયો એટલે પેલા જે શિષ્યો હોય છે ને એ સમજી જાય છે કે હવે બેન ગુસ્સામાં આવી ગયા છે, એટલે એ લોકો કહે છે કે આપણે પૂરું કરીએ. પણ આ સોક્રેટિસને તો જે જાણતો તે બધું કહેવું હતું એમને, એટલે એ કહે છે કે ભાઈ ભલે અવાજ થતો, આપણે આપણું કાર્યક્રમ ચાલુ રાખીએ. પછી પેલી જે એની પત્ની હોય છે ને એને ધીરજ રહેતી નથી, એટલે એણે શું કર્યું, માટલું ભરેલું હતું નાખ્યું આ લોકો જે ચર્ચા કરતા હતા એમની વચ્ચે. તો એ સોક્રેટિસ શું કહે છે ખબર છે કે આ નિસર્ગનો નિયમ છે, વરસાદ આવવાનો હોય ને ત્યારે ગળગડાટ પહેલો આવો, એટલે એને કોણ દુઃખી કરી શકે? આવી વર્તીને કોઈ દુઃખી કરી શકે નહીં. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિયઃ યુક્તૈર્યુષ્યતે યોગી સમદોષાશ્મકાંચન. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે માહિતી, અને વિજ્ઞાન એટલે જે માહિતી આપણી પાસે છે એ માહિતીને જ્યારે આપણે આચરણમાં મૂકીએ છીએ ત્યારે એ વિજ્ઞાન બને છે. અને જૈન શાસ્ત્રએ કહ્યું છે કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક આચરણ, ચારિત્ર્ય. ચારિત્ર્યમાં જ્યારે આચરણ કરીએ ત્યારે ચારિત્ર્ય બને. જ્ઞાન જે આપણે પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન પરથી જ્યારે શ્રદ્ધા વધે, એની ઉપરની 100% શ્રદ્ધા આપણી અંદર બેસે ત્યારે સમ્યક દર્શન થાય, અને એ જ્ઞાન અને શ્રદ્ધાની સાથે આપણે આચરણ કરતા થઈએ ત્યારે સમ્યક ચારિત્ર્ય બને. એટલે કે છે કે આવો સમ્યક ચારિત્ર્ય વાળો જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા એના મન શું હોય? માટી, પથ્થર અને સોનું એના માટે સમાન છે. એના કોઈ વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પછી રહેતું નથી. એક ખેડૂત અને એના પત્ની ખેતરમાંથી આવતા હોય છે, ખેતરમાંથી આવતા હોય છે એટલે પણ પેલા જે ખેડૂતને થોડુંક મનમાં એવું હોય છે કે મારી પત્ની થોડી મારા કરતા અધ્યાત્મમાં ઉતરતી છે, એને એવું અંદરથી લાગે છે, ખરેખર નથી. રસ્તા પર જતા હોય છે અને એક સોનાનું કંઈક આભૂષણ નીચે પડેલું હોય છે, એટલે પેલા ખેડૂતને એવું થાય છે કે આ સોનાનું છે અને જો મારી પત્ની એની અંદર લલચાઈ જશે તો. એટલે એણે શું કર્યું, એ જે સોનાનું આભૂષણ હતું ને એની પર થોડી રેતી નાખી દીધી ને આગળ પાછળ જ એની પત્ની હોય છે. એટલે એની પત્ની આગળ જઈને કહે છે એના પતિને કે શું તમે ધૂળમાં ધૂળ નાખો છો? એટલે આ જે જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા છે, જેણે પોતાની અંદર આચરણમાં લઈ લીધું છે, એના માટે માટી, પથ્થર અને સોનું સમાન છે. આ તો વસ્તુઓની વાત થઈ, પણ સુરવિજ્ઞાનદાસીન મધ્યસ્થ શ્રેષ્ઠ મનુષો સાધુષમિચમાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે. આ તો વસ્તુઓની વાત થઈ. માટીનું ઠેપું, અશ્વમેધ પથ્થર અને કાંચન એટલે સોનું. આમાં તો તમે કદાચ સમદ્રષ્ટિ કરી શકો, એને બહુ મહત્વ ના આપો, પણ અહીં તો કે છે વ્યવહારમાં પણ સૃહન, મિત્ર, શત્રુ આ બધા છે. સૃહદ એટલે તમારું હિતેશી, હિતેશી જે તમારું છે એ મિત્ર છે, શત્રુ છે, બંધુગણો છે, ધર્માત્મા છે, આ બધા તો સારા વ્યક્તિઓ છે, પણ પાપીઓ પણ હશે. એ લોકોની પણ સાથેનો આપણો વ્યવહાર એમનો કેવો હશે? એ સમાન ભાવે રાખે છે અને એટલે માટે તે શ્રેષ્ઠ છે. હવે યોગ માર્ગનું મહત્વ શું છે એ આપણે હવે સમજીએ. આ નહીં શ્લોક આપણે કહી શકીએ કારણ કે અધ્યાય 5 નો શ્લોક છે. ગયો વખતે અધ્યાય 5 આપણે વાત કરી હતી આ શ્લોકની, અને આ શ્લોક આપણને સાચું યોગ દર્શન શું છે અને યોગ સૂત્રકાર પતંજલિ મુનિને ક્યાં લઈ જવા છે એ આ શ્લોકમાં આપણી પર ખૂબ મોટો અંગુલી નિર્દેશ છે. એ કહે છે કે બાહ્ય સ્પર્શાત્મ સત્તાત્મા એટલે કે બહારના વિષયોમાં આસક્તિ વગરના અંતઃકરણ વાળો સાધક સુખની અનુભૂતિ કરે છે. હવે બહારના વિષયોમાં જ્યારે આપણે આસક્ત થઈએ છીએ ત્યારે આપણી જે ઇન્દ્રિયો કઈ છે, આપણી ઇન્દ્રિયો હંમેશા બહિર્મુખી છે, અને બહિર્મુખી ઇન્દ્રિયો ભોગ તરફ જાય છે, અને એ જ્યારે ભોગ તરફ જાય છે ત્યારે એ કહે છે કે આસક્તિ વગરનો જે હશે, આસક્તિ વગરનું જે અંતઃકરણ વાળું સાધક હશે એને જ સુખની પ્રાપ્તિ થશે. અને જેને આસક્તિ છે, ધારો કે ગુલાબજાંબુ છે, બરાબર,
ગુલાબજાંબુમાં આપણને આસક્તિ છે તો 10 ગુલાબજાંબુ ખાઈશું તો આપણને દુઃખ થશે, પણ આસક્તિ નહીં હોય તો આપણે 2 ગુલાબજાંબુથી આપણને સુખની અનુભૂતિ થશે. એટલે અહીં આગળ સૂત્રકારને અને ગીતાકારને કહેવું છે કે આ બહારની તરફ દોડતી ઇન્દ્રિયો એને જ્યારે બહાર જાય છે ત્યારે જો એ આસક્તિ વગરનો થશે તો એને સુખની પ્રાપ્તિ થશે. પણ આપણે આ સુખની યાત્રાને આનંદ સુધી લઈ જવી છે. આ સુખની યાત્રાને આપણે આનંદ સુધી વધારતા જવું છે. તો કેવી રીતે કરીશું? તો કે ધ્યાન દ્વારા તે પરમાત્મા સાથે જોડાઈને શાશ્વત આનંદને પામીશું. આ જે બહારની ઇન્દ્રિયો છે, બહારના વિષયોમાં જે આસક્તિ આપણે રાખીએ છીએ એ આપણું અષ્ટાંગ યોગનું બહિરંગ છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એના દ્વારા આપણે નિયમન કરીને આસક્તિ રહિત બનીને સુખનો અનુભવ કરી શકીએ છીએ. આ તૈત્તરીય ઉપનિષદનું ક્રક્સ છે. એ કહે છે કે જ્યારે સુખની અનુભૂતિ ક્યારે થશે? કે જ્યારે આસક્તિ વગરના થઈશું ત્યારે. પણ જો આસક્તિ હશે તો ગુલાબજાંબુ પણ આપણને આનંદ આપી શકશે નહીં. હવે આ સુખને આપણે આનંદમાં પરિણમવો છે, આનંદ સુધી લઈ જવો છે. તો કેવી રીતે લઈ જઈશું? તો અહીં ગીતાકાર કહે છે કે ધ્યાન દ્વારા તે પરમાત્માની સાથે જ્યારે આપણે જોડાઈશું ત્યારે કેવો આનંદ મળશે? સુખમ અક્ષયમુષ્ણતે. આ જે અક્ષય સુખ એટલે શું? શાશ્વત આનંદ, કાયમી આનંદ ધ્યાન દ્વારા પ્રાપ્ત કરી શકીશું. એટલે જે બહિર્મુખી જે ઇન્દ્રિયો છે એને અંતર્મુખી બનાવવાની છે. જે બહિષ્કરણ છે એનાથી જે અંતઃપ્રવૃત્તિ કરવાવાળા ધ્યાન, ધારણા અને સમાધિ તરફ આપણે આગળ જવાનું છે. એટલે આ શ્લોક ખૂબ જ અગત્યનો છે. આ જ્યારે આપણે તૈત્તરીય ઉપનિષદ ભણીશું ત્યારે પણ આ વિષય આપણે આવશે. હવે અને તો જ આ અક્ષય આનંદની પ્રાપ્તિ થાય. યોગી યુજિત સતતમ આત્માનમ રસી સ્થિતઃ એકાકી ચિત્તાત્મા નિરાશીર પરિગ્રહ. બસ જેણે મન તથા આત્માને આ રીતે જીતી લીધા છે, એવો જે કામના રહિત છે, અપેક્ષા રહિત છે, એને કોઈ જાતની એવી લાલસા નથી, એવો સંગ્રહ રહિત. આવી કે યમ નિયમનો એટલે કે જે સંગ્રહ રહિત યોગી છે એ એકાંત સ્થળે રહી અને આત્મા પોતાનો જે કાલ છે એ પરમાત્માની સાથે મિલાવવાનો પ્રયત્ન કરે છે. આ મીરાબાઈ એકાંતમાં રહી અને એના ગિરધર ગોપાલ સાથે પોતાનો કાલનો મેળાપ કરતું હોય છે. આગળના શ્લોક 11 થી 15. હવે આ જે યોગની આપણે વાત કરી, યોગારૂઢની સ્થિતિ સુધી પહોંચવું હોય તો યોગ હવે કેવી રીતે કરવાનું એ વાત કરે છે. તો આ આખી 5 જેને કે પૂર્વ ભૂમિકા અહીં આગળ બાંધે છે ગીતાકાર કે કેવી જગ્યા હોવી જોઈએ, કેવું આસન હોવું જોઈએ. શુચો દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનઃ નાત્યુચ્છિતં નાતિનીચં ચૈલાજિનકુશોત્તરમ. કેવી જગ્યા પસંદ કરવાની? સ્વચ્છ પવિત્ર જગ્યા ઉપર બેસીને આસન કેવું લેવું છે? તો કે બહુ ઊંચું પણ નહીં અને બહુ નીચું પણ નહીં, એવા આસન પર બેસીને તત્રૈકાગ્રમ મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિયમ ઉપવિશ્યાસને યુഞ്જાત ઉદ્યોગાત્મા વિશુદ્ધયે. આવા આસન પર બેસીને મન અને ઇન્દ્રિયોને વશમાં કરી અંતઃકરણની શુદ્ધિ માટે, હવે અંતઃકરણની શુદ્ધિ કરવાની છે એટલા માટે એકાગ્રતાપૂર્વક ધ્યાનની જે સ્થિતિ છે, ધારણા, ધ્યાન અને સમાધિ, એની તરફ જવા માટે અભ્યાસ કરે છે. બરાબર છે? કેવી રીતે કરે છે? તો સમમ કાય શિરો ગ્રીવં ધારયન્ ચલં સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયन्. પાછી સ્થિતિ, પોતાની સ્થિતિ કેવી હોવી જોઈએ? તો શરીર, ગરદન તથા મસ્તક સ્થિર અને ટકટાર. જ્યારે આ રીતની આપણી જ્યારે પોસ્ચર હોય છે ત્યારે આપણું મન વધારેમાં વધારે એકાગ્ર રહે છે. એટલે અહીં ગીતાકાર કહે છે આવી રીતે પેલી
પેલા ડસ થઈને બેસવાનું નથી, પણ શરીર, ગરદન તથા મસ્તક સ્થિર અને ટટ્ટાર રાખીને આગળ પ્રશાંતાત્મા વિગતભીર બ્રહ્મચારી વ્રતે સ્થિતઃ મનઃસંયમ્ય મચ્ચિત્તો યુક્ત આસીત મત્પરઃ. આ રીતે ટટ્ટાર બેસીને બ્રહ્મચર્ય પૂર્વક નિર્ભય બનીને, હવે એને કોઈનો ભય રહ્યો નથી, એવો એ વ્યક્તિ શાંત ચિત્તવાળો થઈ જાય છે. અને એ જ્યારે શાંત ચિત્તવાળો થાય છે ત્યારે જ એ પોતાના મનને વશમાં કરી શકે છે. અને એ ત્યારે એ પોતાનું વશ કરેલા મન દ્વારા એ ધ્યાનમાં બેસવાની પ્રક્રિયા કરે છે. આ પ્રમાણે યુજ્યમેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ શાંતિં નિર્વાણ પરમાં મત્સંસ્થામધિગચ્છતિ. આ પ્રમાણે જે આસનથી શરૂ કરીને છેલ્લી સ્થિતિ, આ પ્રમાણે આત્માને નિરંતર પરમાત્મામાં જોડનારો સ્વાધીન મનવાળો, પોતાના અધીન છે એવું મન જેમ છે એવો યોગી મોક્ષ સ્વરૂપ પરમ શાંતિને પામે છે. પરમ શાંતિ એટલે શાશ્વત આનંદને એ પામે છે. હવે શ્લોક 16 થી 17. આ જે યોગી છે, યોગી બનવા માટે જે તૈયાર થયો છે, અને આહાર વિહાર કેવા હોવા જોઈએ, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, એ પણ ગીતાકર આપણને કહે છે. નાસ્યસ્નતાસુ યોગોસ્તિ ન ચૈકાંતમનસ્તતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન. હવે યોગી બનવા માટેની એમણે એ આપી દીધી કન્ડિશન કે યોગી બનવું છે તો શું કહે છે કે જે મનુષ્ય અતિશય આહાર લે છે, અતિ સર્વત્ર વર્જિત આપણે કહીએ છીએ ને, આખો દિવસ ખાખા જ કરવા વાળો હોય, અથવા તો ઘણા લોકો એવા હોય કે ભૂખ્યા રહેવા વાળા, ઘણા લોકો ઊંઘ કરવા વાળા હોય, કોઈ લોકો આખી રાત જાગવા વાળા પણ મળે છે. એટલે કહે છે કે આવા લોકો જે બહુ ખાવા વાળા છે કે ના ખાવા વાળા, બહુ જાગવા વાળા છે કે ન જાગવા વાળા, આવા લોકોને યોગ મળતો નથી, યોગ પ્રાપ્ત થતો નથી. કારણ કે આ જે આપણને જે શરીર માત્ર ખરું ધર્મ સાધનો, આ શરીર જે છે એ પણ ધર્મનું એક સાધન રૂપ છે, એને પણ કેવી રીતે વાપરવું એ આપણને ખબર હોવી જોઈએ. એટલે એમ કે આપણે જીભને ભાવે એવું નહીં, આપણે પેટને શું અનુકૂળ આવે છે એ રીતનો આપણે ખોરાક લેવો જોઈએ. અને અહીં ગીતાકાર સ્પષ્ટ કહે છે કે યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. કોણ યોગી બની શકે છે અને કોણ પોતાના દુઃખોને નષ્ટ કરી શકે છે? તો કહે છે કે જે મનુષ્ય યુક્ત આહાર વિહાર નિદ્રા લે છે, એટલે આહાર પણ કેવી રીતે લેવો, કેટલો લેવો એ પણ આપણી સમજ હોવી જોઈએ. ઘણા લોકો ચતુર્માસ કરે ને એક વસ્તુ છોડી દે, અને છોડી દે ને પછી જેવો ચતુર્માસ પૂરો થાય ને, ભાઈ 4 મહિના થાય આ નથી ખાધી, પાવભાજી નથી ખાધી, પિઝા નથી ખાધા, એટલે પછી એની પર તૂટી પડે. એટલે કહે છે કે જે મનુષ્ય આહારમાં પણ સમ્યક રીતે લે છે, વિહાર એટલે બહાર ઠંડી ગરમી ચોમાસામાં કેવી રીતે બહાર નીકળવું એ પણ આપણને સમજ હોવી જોઈએ. નિદ્રા પણ એટલે કે છે ને, આપણા તો મા બાપ આપણને કહેતા હતા કે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળબુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. એટલે આ નિદ્રા પણ કેટલી લેવી, સમ્યક. થાકી ગયા છે ને આજે 10 કલાક ઊંઘી લઈએ અને કાલે કામ છે અને પિક્ચર જોવું તો આખી રાત જાગી લઈએ, એવું પણ ચાલે નહીં. સમ્યક નિદ્રા અને કાર્ય પણ સમ્યક. ક્યારે પ્રવૃત્ત થવું, ક્યારે નિવૃત્ત થવું, એનો જો વિવેક આપણી અંદર આવી જાય તો એ યોગ દ્વારા સર્વ દુઃખોને નષ્ટ કરે છે. હવે શ્લોક 18 થી 22. યોગ સાધનાથી યુક્ત સાધકના મનની સ્થિતિ કેવી રીતે છે? આ રીતે જેણે યુક્ત આહાર વિહાર લઈ લીધો છે, મનને કંટ્રોલમાં કરી દીધો છે, એના મનની સ્થિતિ કેવી હોય એ હવે આગલા શ્લોકોમાં આપણે સમજીએ. યદા વિનિયતં ચિત્તં આત્મન્યેવાવતિષ્ઠતે નિઃસ્પૃહં સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે સદા. જ્યારે સાધક આ રીતે પોતાના ચિત્તને જ્યારે સ્થિર કરી લે છે અને જ્યારે કામના રહિત થઈ ગયો છે, ત્યારે આપણે એને યોગી યુક્ત છે એવું કહીએ, ત્યારે એનું મન કેવું થઈ જાય છે કે યથા દીપો નિવાતસ્તો
યોગીના મનની જે સ્થિરતા છે એને દીવાના જ્યોતની સ્થિરતા સાથે એ કરી છે, સરખામણી કરી છે કે વાયુ રહિત સ્થાનમાં દીવાની જ્યોત જેવી રીતે સ્થિર રહે છે એવી જ રીતે આ જેનું મન પરમાત્મામાં લાગી ગયું છે એ યોગીનું ચિત્ત પણ આ રીતે સ્થિર રહે છે. એને વાયુ હલાવી શકતો નથી. એવી જ રીતે એને કોઈ પણ ભોગો આ યોગીને ચલાયમાન કરી શકતા યત્રો પરમતે ચિત્તં નિરુદ્ધં યોગ સેવયા યત્ર યૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ. બસ આ રીતે આ યોગાભ્યાસથી જે અવસ્થામાં ચિત્ત પ્રભુમય થાય છે તે અવસ્થામાં યોગીને આત્મ સાક્ષાત્કાર થઈ જાય છે અને પોતે આત્મનિર્વાણના તુષ્ટ. બીજા અધ્યાયમાં આવ્યું હતું કે સ્થિર પ્રજ્ઞ કોણ છે? તો કે જે આત્મની વે આત્મના તુષ્ટ હોય. આત્માથી જ આત્મા વડે જે તુષ્ટ થાય છે તે સંતુષ્ટ, એ સ્થિત પ્રજ્ઞ. તો અહીંયા પણ એ જ વાત કે આત્મા વડે જ્યારે આત્મામાં તુષ્ટ થાય છે ત્યારે એ યોગી બને છે. સુખમાત્યનિકં યત્તદ બુદ્ધિગ્રાહ્યમિન્દ્રિયં વેદ્યત્ર ચૈતન્યં ચિત્તશ્ચલતિ તત્વતઃ. બસ એ જ તત્વથી વિચલિત થતો નથી. જેની ઇન્દ્રિયો આ રીતે કાબુમાં આવી ગઈ છે એ તત્વથી વિચલિત થતો નથી, કોઈનાથી અંજાઈ જતો નથી. એને જે તત્વ ઉપર શ્રદ્ધા બેસી ગઈ છે એ 100%ની શ્રદ્ધા છે કે પોતાની અંદર જ આ આનંદ સ્વરૂપ પરમાત્મા બિરાજી રહેલા છે. એ તત્વથી એ ક્યારેય વિચલિત થતો નથી. આ રીતે એની સમસ્થિતિ થઈ જાય છે. અને યમ લબ્ધ્વા ચાકરમ મન્યતેનાસિકં તતઃ યસ્મિન સિનો ન દુઃખેન ગુરુણાપિ વિચાર્યતે. જેને સમુદ્ર આખો મળી જાય એને એક ખાબોચિયાની કિંમત રહે ના રહે. એટલે કે જે યમ લબ્ધ્વા ચાકરમ, આ રીતે પરમાત્માને પામેલો યોગી બીજા કોઈ લાભને અધિક માનતો નથી. કારણ કે એને આખો મહાસાગર મળી ગયો છે, આનંદનો મહાસાગર મળી ગયો છે. પછી આ ભૌતિક વસ્તુઓમાં ના અટવાય. જેને 5 કરોડ આપણે કહીએ છીએ ને, જેને 5 કરોડ મળી ગયા એને લાખ રૂપિયાની શું હિસાબ? એને આટલો બધો આનંદની પ્રાપ્તિ થઈ ગઈ છે. એ કોઈ સામાન્ય લાભ ઉપર તો એ અટકતો નથી અને અતિ દુઃખથી પણ એ વિચલિત થતો. આ આપણી આગળ બધા ઉદાહરણો છે. તં વિદ્યાત દુઃખ સંયોગ વિયોગં યોગ સંનિકં તદુશ્ચયેન યોગવ્યો યોગો નિર્વિણ્ન ચેતસા. આ યોગ કેવો છે? આપણે યોગ કરીએ છીએ, આપણને એની ખબર નથી. આ યોગ કેવો છે? એ દુઃખરૂપી સંસારથી દૂર કરવા વાળો છે. અને આ જે દુઃખરૂપી સંસારમાંથી જો બહાર જવું હોય તો યોગ કરવો અનિવાર્ય છે. યોગને જાણવો જોઈએ. અને કેવી રીતે જાણી શકાય? તો ધીરજ, ધૈર્યશીલ અને ઉત્સાહિત ચિત્તથી નિશ્ચયપૂર્વક એનો આપણે અભ્યાસ કરવો પડે. હવે આ કેવી રીતે નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો? તો યોગ સાધનામાં કેવી રીતે જોડાવું? તો શું કરવાનું છે? સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન શેષતઃ મદતૈરેણ્યવ્યામં વિનિયમ્ય સમસ્મતઃ. આ સંકલ્પોની વાત આપણે આગળ કરી દીધી કે સંકલ્પો દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓનો ત્યાગ કરવો. અને બીજા અધ્યાયમાં પણ આપણે જોયું અને ઘણીવાર આપણે આ વાતને જોઈ લીધી છે કે જ્યારે આપણો કોઈ પણ વિષય પ્રત્યેનો રાગ વધી જાય, આપણને એ મેળવવાની ઈચ્છા થાય ત્યારે શું પરિણામ આવે છે? ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્તે શુભજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રાણશ્યતિ. માણસનો પોતાનો નાશ થઈ જાય છે. એટલે કે છે કે આ વિષયો, આ જે આપણા સંકલ્પો છે એ સંકલ્પો રહિત આપણે કરવું જોઈએ. અને આ આખી જ વાત બીજા અધ્યાયમાં જે આપણે સમજી ગયા કે આસક્તિનો નાશ ન થવાથી બુદ્ધિમાન મનુષ્યને મન ગમે ત્યાં ખેંચી જાય છે. અને જેવી રીતે ઇન્દ્રિયાણામ વિજ્જતામ યન્મનો
વિધીયતે તસ્ય હસ્તિ પ્રજ્ઞામ વાયુનાવમ. જેવી રીતે વાયુ આવતા પેલી જે નાવડી છે કઈથી કઈ ફરી જાય છે, એવી જ રીતે આપણું મન પણ ખેંચાઈ જાય છે. તો શું કરવાનું? પરમે બુદ્ધ્ય ધૃતિગૃહીતયા આત્મસંસ્થાનં કૃત્વા ન કિંચિદપી ચિંતયે. આ મનને સ્થિર કરવા માટે ફરીથી પાછા ગીતાકાર કહે છે કે તો એ મન જે છે ચંચળ છે, વાયુની જેમ ખેંચી જાય એવું છે, તો શું કરવું? શનૈ શનૈ ધીરે ધીરે પ્રયત્નપૂર્વક અને વિશ્વાસપૂર્વક. આપણને ખબર પડવી જોઈએ કે આપણે જે ડાળ પકડી છે, આપણે જે પ્રવાહ સાથે જોડાયા છે, એ નિશ્ચિત મારા ગંતવ્ય સ્થાન સુધી મને લઈ જવાનું છે. એવો જ્યારે વિશ્વાસ હોય, ધીરે ધીરે અને વિશ્વાસપૂર્વક બુદ્ધિ દ્વારા મનુષ્ય સ્થિત થવાનું છે અને મનને પરમાત્મામાં સ્થિર રાખી અને પછી ચિંતન કરવાનું છે, તો ચોક્કસ આપણને સફળતા મળે. યતો યતો નિશ્ચરતિ. યતો યતો નિશ્ચરતિ મનશ્ચંચલમ સ્થિરમ તતસ્તતો નિયમ્યેતદ આત્મન્યેવ વશસ્નયે. કેટલું સરસ આપણને સમજાવે છે. યતો યતો નિશ્ચરતિ. આજે તમે આવતા હતા ને ત્યારે એક ભાઈ કૂતરાને લઈને નીકળ્યા હતા. હવે કૂતરાને એક દોરી બાંધેલી હતી. હવે જેવો એ આગળ જાય ને આમ કરી ખેંચી લે. એમ આપણે પણ યતો યતો નિશ્ચરતિ. આપણું મન જતું હોય ને આવી આસક્તિઓમાં અટવાતું જાય ને એ વખત પાછું એને ખેંચી લેવાનું. પેલા ખીલા ઉપર બાંધેલો ઢોર હોય એ પણ એ ઢોર આમ જતું ના એટલે એને પાછું ખેંચી લે એટલે ખીલા આગળ પાછું આવી જાય. એમ આપણો પણ જે ખીલો છે ને પરમાત્મા રૂપી ખીલો, ત્યાં આગળ મનને ખેંચીને એ કહે છે કે મનને પોતાની જ્યાં ભટકતું હોય, જે જગ્યાએ ભટકતું હોય ત્યાંથી એને પાછું લાવી અને યોગ્ય સ્થાન પર એને બેસાડી દેવાનું. ત્યારે શું થશે? પ્રશાંત યોગિનં સુખમુત્તમં ઉપૈતિ શાંત રજતં બ્રહ્મભૂતમ કલ્મષમ. બસ આવું જેનું મન શાંત થયું છે અને જે પાપ રહિત થઈ ગયો છે એને અતિ આનંદ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે યુજ્યનૈવં સદાત્માનં યોગી વિગત કલ્મષઃ સુખેન બ્રહ્મ સંસ્પર્શમ અત્યંતમ સુખમશ્નુતે. અત્યંતમ સુખમશ્નુતે. અત્યંત સુખને એ પ્રાપ્ત કરે છે જેનું મન આવી રીતે એકાગ્ર થયેલું છે, સંયમિત થયેલું છે એમ. હવે આ રીતનો યોગ જો આપણે પ્રાપ્ત કર્યો હોય તો પાછા આપણે તો પાછા ફળ વગર તો આગળ ચાલીએ નહીં. એટલે પાછા પૂછે છે ગીતાકાર તરત કહી દે છે ભાઈ આવો યોગ જેને પ્રાપ્ત થયો છે એને ફળ શું મળે? સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ. જે યોગી સર્વભૂતસ્ય આત્માનં સર્વભૂતાનિ ચાત્મનિ. દરેક ભૂતોને પોતાની અંદર જોવે છે અને પોતાની અંદર દરેક ભૂતોને બીજાની અંદર પરમાત્માને જોવે. એટલે આપણે પાંચમા અધ્યાયમાં સમજ્યા હતા શુનિ ચૈવ સ્વપાકે છે બ્રાહ્મણે કવિહસ્તી. એટલે કૂતરો, હાથી, બ્રાહ્મણ, ચાંડાળ એ બધામાં જે પરમાત્માને જોવે છે. ભૂતો એટલે પેલા ભૂત નહીં પીપળા પર રહેવા વાળા પંચમહાભૂત અને સર્વ જે જીવો છે એ બધાની અંદર જે પરમાત્મા પંચમહાભૂતોમાં પણ જે પરમાત્માને જોવે છે એ યોગી સમગ્ર જીવોમાં પોતાના આત્માને જુએ છે અને પોતાના આત્મામાં સર્વ જીવોને જુએ. આ યોગનું ફળ છે. યો માં પશ્યતિ સર્વત્ર સર્વં ચ મયિ પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. આ બીજી વાત કરે છે કે જે યોગી પરમાત્માને સર્વત્ર જોવાની જેને ટેવ પડી ગઈ એને અંદર અનુભવ થવા માંડ્યો એ બધા જ જીવોને પરમાત્મામાં જુએ છે અને પરમાત્મા એના માટે અદ્રશ્ય નથી અને તે પરમાત્મા માટે અદ્રશ્ય નથી. બરાબર? સર્વભૂતસ્થિतं યો માં ભજન્તિ તત્ત્વમાસ્થિતઃ સર્વથા વર્તમાનોऽપि સ યોગી વૈ વર્તતે. અને આ રીતે ગીતાકાર કહે છે કે જે યોગી સર્વ જીવોમાં રહેલા મને ઐક્યભાવે જોવે છે.
બધે હું પરમાત્મા રહેલો છું એવા ઐક્ય ભાવથી જુએ છે, અંતર્યામી તરીકે ભજે છે. તે દુનિયાવી કાર્યો ભલે ન કરે. આપણે એવા કેટલાય લોકોને જોયા છે, એવા કેટલાય સંતોને જોયા છે, દુનિયાના કામો કરતા હોય છતાં પણ એનો જીવ પરમાત્મામાં હોય. ગોરા કુંભાર કરતા પેલા માટલા કરતા હતા, સેનો નાની હજામત કરતો, તો પણ એમનો જીવ ક્યાં હતો? પરમાત્મા. આપણે ત્યાં દીકરી મોટી થઈ હોય અને એનો વિવાહ કરવાનો હોય તો એનો પિતા નોકરીએ જાય, ત્યાં આગળ બધું કામ કરે, પણ એના મગજમાં દીકરીનો વિવાહ ક્યારે થશે એ હોય. એમ આ લોકો પણ જેની અંદર પરમાત્મા સ્થિત થઈ ગયા છે, પરમાત્મા જેના માટે એને એવું છે કે જે કંઈ હું કરું છું એ બધું પરમાત્મા દ્વારા હું કરી રહ્યો છું, ત્યારે એ કોઈ પણ કાર્ય પછી કરતો હોય એ દરેક કાર્ય એ પરમાત્મા માટે જ કરતો હોય છે. આવા ઐક્ય ભાવથી એ કરે છે. અને આત્મૌનેપ્ય સર્વત્ર, આત્મૌનેન સર્વત્ર સમં પશ્યતિ યોર્જુન સુખં વા યદિ વા દુઃખં સ યોગી પરમો મતઃ. આ રીતે પ્રાણી માત્રના સુખ અને દુઃખને પોતાના સુખ અને દુઃખ સમાન સમજે છે એ યોગી પરમ શ્રેષ્ઠ છે. હવે શ્લોક 33 થી 34 અને 34. હવે આ મુદ્દાની વાત અર્જુનને પાછો પ્રશ્ન થાય છે કે ભાઈ તમે આ મનની વાત કરી, આ બધી મનને એકાગ્ર કરવાની વાત કરી. મન જો એકાગ્ર હોય તો જ આપણે એમાં યોગમાં આપણો કંઈક પ્રવેશ કરી શકીએ. ત્યારે કહે છે કે ભાઈ આ રીતે આ મનને તો કંટ્રોલ કરવું બહુ અઘરું છે. અર્જુન પાછો પ્રશ્ન પૂછે છે. અર્જુન ઉવાચ યોયમ યોગસ્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન એતસ્યાહં ન પશ્યામિ ચંચલત્વા સ્થિતિં સ્થિરામ. ચંચલાસ્મિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢં કસ્યાહં વિગ્રહં મન્યે વાયોરિવ સુશિરમ. આ અર્જુનનો પ્રશ્ન આવી ગયો અને આપણો એ પ્રશ્ન છે કે ભાઈ આ બધી વાતો કરી તમે, પણ આવા મનને કંટ્રોલ કેવી રીતે કરવું? કારણ કે મન કેવું છે? બહુ ચંચળ છે, અસ્થિર છે અને એટલું બળવાન છે. આપણે અહીંયા અત્યારે જ આપણે જો અહીંયા આગળ બેઠા છીએ, ઘણી વારમાં ઘેર પહોંચી જઈએ. આપણે દીકરી રહેતી હોય લંડનમાં ને ઓસ્ટ્રેલિયામાં ને અમેરિકામાં, આપણે ત્યાં પહોંચી જઈએ. એટલે કે છે કે આ મન એટલું બધું દુષ્કર છે, એને કંટ્રોલ કરવું. તો અર્જુન કહે છે આ બધી તમે વાતો કરી પણ આટલી બધી સહેલી છે. જેમ વાયુને બાંધી શકાતું નથી એવી જ રીતે આ મનનો કંટ્રોલ કરવો પણ ખૂબ જ અઘરો છે. ત્યારે કૃષ્ણ ભગવાન શું જવાબ આપે છે હવે જોઈએ. મનનો નિગ્રહ કરી શકાય છે. કૃષ્ણ ભગવાને જવાબ આપી દીધો. શ્રી ભગવાન ઉવાચ અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલં અભ્યાસેન કૌન્તેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. કૃષ્ણ ભગવાનનો એકદમ સ્પષ્ટ જવાબ હોય, ગોળ ના હોય. એ કે છે હા ભાઈ મને તો સ્થિર કરવું તો અઘરું છે, એને વશમાં કરવું કે સહેલું નથી, પણ અશક્ય પણ નથી. એટલે કે અસંશય મહાબાહો મનો દુર્નિગ્રહં બલમ. એ સંશય કરવા જેવું નથી, એ ચોક્કસ થઈ શકે એવું છે. પણ ક્યારે થઈ શકે? અભ્યાસેન તો કૌન્તેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા મનનો કંટ્રોલ કરી શકાય છે એવું ગીતાકાર આપણને સમજાવે છે. તો આ યોગ સૂત્રકારે પણ આપણને એ સમજાવ્યું કે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા આપણે મનનો કંટ્રોલ કરી શકીએ. હવે આપણને પ્રશ્ન થાય કે અભ્યાસ એટલે શું? અભ્યાસ એટલે શું? વારંવારનું પુનરાવર્તન. પુનરાવર્તન શું કરીશું? આપણે જે આગળ જોઈએ મન પેલા જતું રહે છે એટલે ખીલે ખેંચી લાવવાનું, આ અભ્યાસ. અને વૈરાગ્ય આ અભ્યાસ છે. ઇન્દ્રિય સંયમ, મનનો નિગ્રહ, આ બધો આપણે અભ્યાસ કરવાનો છે. અને વૈરાગ્ય જે રાગ તરફ જતું હોય એનાથી આપણે પાછું લાવવાનું છે, આ વૈરાગ્ય. પણ આ અભ્યાસ અને વૈરાગ્ય કેવી રીતે કરવાનું છે? યોગ સૂત્રકારે આપણે સમજાયું. સતો દીર્ઘકાલે નૈરંતર્યમ સત્કાર સેવિતો દ્રઢ. સતો દીર્ઘકાલ આજે જ કર્યું અને કાલે મૂકી દીધું એવું નથી.
આ છેક આપણે મરીએ ને છેલ્લી ક્ષણ સુધી સતો દીર્ઘકાલે નૈરંતર્યમ સત્કાર સેવિતો દ્રઢભૂમિ દ્રઢતાપૂર્વક એને વળગી રહેવાનું છે, તો જ એ કાર્યની સિદ્ધિ થશે. એટલે કે છે કે ભાઈ દુષ્કર ચોક્કસ છે પણ કરી શકાશે, પણ એટલું જ થઈ શકશે. પછી કે છે असंयतात्मना योगो दुष्प्राप्य इति मे मतिः वर्षात्मना तु यतता शक्यो वाप्तुमुयायतः. એટલે અહીંયા ગીતાકારે કહી દીધું કે જેનું મન વશ નથી એને યોગ પ્રાપ્ત થશે નહીં, અને જેનું મન વશ છે એના માટે યોગ પ્રાપ્ત કરવો સહજ છે. જેનું મન વશ નથી એવા પુરુષ માટે એ દુર્લભ છે અને પેલા માટે સહજ છે. હવે શ્લોક 37 થી 39 માં કહે છે કે આવા યોગી, હવે વાત હવે એવી થઈ કે ભાઈ ચાલો મનનો કંટ્રોલ એ કરી દીધો, આ બધું જ થઈ ગયું અને કદાચ આપણું મૃત્યુ થઈ જાય. આપણે જે આ અધ્યાત્મમાં આપણે જે પ્રવેશ કર્યો છે એ અધ્યાત્મમાં પ્રવેશ કરેલો આપણો ફોગટ જશે. આ જે મેં કંઈ પ્રાપ્ત કર્યું છે, જે કંઈ મેળવ્યું છે એ બધું મારું નષ્ટ થઈ જશે. એવો પાછો અર્જુનને પ્રશ્ન થાય છે કે આવા યોગીઓનું આ મેળવેલું જ્ઞાન અંતકાળે નાશ પામી જશે તો પાછી ફરીથી એને મહેનત કરવી પડશે. ત્યારે કૃષ્ણ ભગવાન શું જવાબ આપે છે એ જોઈએ. अप्राप्य योग संसिद्धिं कांगति प्रश्न गच्छति कच्चिन्नो भयविभ्रष्ट छिन्नाग्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि एतन्मे संशयं कृष्ण चेतुर्मर्हस्य शेषतः कलन्यसंशयस्यास्य चेतान युपपद्यते. આ જે શંકા છે અર્જુનને, એ અર્જુન કહે છે ભાઈ તમે જ આ પ્રશ્નનો મને જવાબ આપી શકશો, એટલે હવે આ જે મારો પ્રશ્ન છે એ આપણે મારી એ વ્યક્તિની શું ગતિ થાય, કામ ગતિ કૃષ્ણ, એ કૃષ્ણ એની ગતિ શું થાય એ મને જવાબ આપો. અને બીજો શ્રી भगवानुवाच पार्थनैवे मनामुद्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत्कर्षे दुर्गतिं तात गच्छति. આ લોકમાં કંઈક પરલોકમાં વિનાશ થતો. એણે પૂછ્યું કે મારી શું ગતિ થશે, તો કે આ લોકમાં કે પરલોકમાં એની દુર્ગતિ થતી નથી. અને જેમ વાદળા પેલા નષ્ટ થઈ જાય વરસાદ આવ્યા વગર, એમ મારું જે કરેલું છે, મેં જે કર્યું કાર્ય એ થઈ જશે, ધૂળદાણી થઈ જશે. તો કહે છે કે ના, એની કદાપી જે કલ્યાણના માર્ગે પરોવાયેલો છે, કલ્યાણકારી કાર્યમાં જે પરોવાયેલો છે એવો અધ્યાત્મવાદી, એનું કાર્ય કોઈ દિવસ નષ્ટ થતું નથી. એ કેરી ફોરવર્ડ થાય છે. કેરી ફોરવર્ડ કેવી રીતે થાય? 31/3/23 ના દિવસે જે આપણો હિસાબ હોય એ 1/4/24 કેરી ફોરવર્ડ થાય ને, એવી જ રીતે આપણે જ્યારે મૃત્યુ પામીએ ત્યારે આપણું જે કંઈ કર્મ હોય, કર્મની વાસનાઓ હોય, કર્મનું ફળ હોય, એ બધું કેરી ફોરવર્ડ થાય છે. प्राप्य पुण्यं तान् लोकान् उषित्वा शाश्वतीं समः शुचीनां श्रीमताङ्गेः योगभ्रष्टो विजायते. તો જે કલ્યાણકારી કાર્યમાં જે પરોવાયેલો હતો એ વ્યક્તિનું શું થશે? તો કહે છે એ યોગ ભ્રષ્ટ વ્યક્તિ શુચિનામ શ્રીમતાંગેઃ યોગ ભ્રષ્ટો વિજાયતે. શુચિનામ શ્રીમતામ, શ્રીમંત વૈશ્યના ત્યાં, એટલે કે છે કે પવિત્ર. અહીંયા આપણે વિચારીએ શ્રીમંત અને પૈસાદાર. અહીં પૈસાદાર કેમ ના લખ્યું? શ્રીમંત એટલે જે સદ્ગુણો છે, જે સંસ્કારિત થયેલો છે એવા શ્રીમંતના ત્યાં એનો જન્મ થશે. અને બીજો ક્યાં જન્મ થશે? અથવા યોગિનામેવ कुले भवति धीमताम् एतद्विदुर्लभतरं लोके जन्म यदीदृशम्. અથવા શું થશે? અથવા તે વૈરાગ્યવાન અને જ્ઞાનવાન યોગીઓના
એનો જન્મ થશે, ક્યાં તો પવિત્ર શ્રીમંતના ત્યાં, ક્યાં તો જે જ્ઞાની બ્રાહ્મણ છે એને ત્યાં એનો જન્મ થશે. એટલે તમારે નિશ્ચિંત થઈ જવાનું છે. કેમ? ક્યારે નિશ્ચિંત થવાનું છે? કે જ્યારે કલ્યાણકારી કાર્યમાં આપણે જોડાયેલા રહીશું ત્યારે આપણે નિશ્ચિંત થવાનું છે. નહીંતર તો આપણે આગળ જોયું ક્ષીણે પુણ્ય મર્ત લોકમ વિશંતર, આપણા જ કાર્ય માટે, આપણા માટે જ, આપણા જ દેહભાવ માટે જો આપણે કરતા હોઈશું તો ક્ષીણે પુણ્ય મર્ત લોકમ વિશંતર, આ જન્મ મરણના ચક્કરમાં આવવા જવાનું ચોક્કસ છે. પણ જે આ કલ્યાણકારી કાર્યમાં જે જોડાયેલો છે એ ચોક્કસ શ્રીમદ શુચિનામ શ્રીમતામ ગેહે અથવા તો યોગીનામ દેવ બોલે ચાલીએ. બ્રાહ્મણ જ્ઞાની બ્રાહ્મણને ત્યાં અથવા તો પવિત્ર શ્રીમંતના ત્યાં એનો જન્મ થશે એ નિશ્ચિત વાત છે. તત્તં બુદ્ધિ સંયોગમ લભતે પૌર્વદેહિકમ યદતે તત્પુરોયમ સંસિદ્ધો ગુરુનંદન. પૂર્વજન્મોના સંસ્કારને આધારે તે પુનઃ આધ્યાત્મિક સફળતા પામવાનો પ્રયત્ન કરે, એવી એને અનુકૂળતા મળી જાય, એવા લોકોનો સાથ મળી જાય, સહકાર મળી જાય, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે એને જેણે કાર્ય જ્યાંથી અધૂરું મૂકી છે ત્યાંથી એ તરત એ ઉપાડી શકે અને તે પૂર્વાભ્યાસેન તેનૈવ રીયતે યવશોપિતઃ જિજ્ઞાસુરપિ યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે. બસ એને એટલી બધી અનુકૂળતા મળી જાય. એટલે જ અત્યારે જે આપણો જે સમય છે એ ખૂબ જ અગત્યનો સમય છે. એ સમય એક હું નાની એક વાર્તા કહું કે એક બહેન હોય છે એ પરણીને સાસરી જાય. પરણીને સાસરી ગયા એટલે ત્યાં આગળનું વાતાવરણ એને ખૂબ જ વૈભવશાળી બધું વાતાવરણ હોય છે. એટલે એને એવું થાય છે કે મારા સસરાના ઘેર બધા બહુ જ ખાઈ પીને મજા કરવા વાળા છે, પણ થોડું ઘણું આ અધ્યાત્મનું આચરણ કરતા નથી. એટલે એના પતિને શું એના પિતાને કાગળ, એ વખતે તો કાગળનો જમાનો હતો એટલે કાગળમાં લખે કે વાસી ખાઈએ છીએ તો ઉપવાસી રહીશું. એટલે એના પિતાજીને એવું થાય છે કે આ મારી દીકરી આટલી બધી સરસ વૈભવમાં જીવે છે અને આ એક વાક્ય લખે છે, જ્યારે કાગળ લખે ત્યારે આવું લખે વાસી ખાઈએ છીએ તો ઉપવાસી રહીશું. એટલે કે આ વાક્ય મને કંઈ સમજાતું નથી. એટલે પછી પિતાજી છે એટલે એમને તો થાય કે આ મારી દીકરીના આ શું છે, મને સમજણ નથી પડતી. એટલે પિતાજી તો જાય છે દીકરીને મળવા અને દીકરીને પૂછે છે કે ભાઈ આ તારા ઘરમાં તો બધી સુખ શાંતિ એટલી સરસ છે, પણ તું આ છેલ્લું વાક્ય લાગે છે ને એની મને ખબર પડી નહીં કે વાસી રહીએ છીએ વાસી ખાઈએ છીએ અને ઉપવાસી રહીશું. એટલે કહે છે પિતાજી એક સાચી વાત કહું, કારણ કે સંસ્કારી કુટુંબમાંથી આવેલી દીકરી હતી. એટલે કહે છે કે પૂર્વજન્મના કારણે જે અત્યારે સુખ શાંતિ મળી છે એ અમે ભોગવીએ છીએ, એટલે વાસી ખાઈએ છીએ, પણ અત્યારે અમે કશું કરતા નથી. એટલે આવતા જન્મમાં કદાચ ઉપવાસી રહેવાનો વારો આવે. એટલે કહે છે કે પૂર્વજન્મને આધારે આપણને બધી અનુકૂળતાઓ મળી જાય છે, લોકો મળી જાય છે, સમય મળી જાય છે, કેટલી બધી અનુકૂળતાઓ આપણને મળી જાય છે. તો એ કહે છે કે જો કલ્યાણકારી કાર્યમાં પગવાઈ આવશું તો આ બધું મળશે, નહીંતર મળવાનું. આ બધા કેટલી નાની ઉંમરે અધ્યાત્મના નિષ્ણાત જેને આપણે કહીએ આવો અભ્યાસ પ્રયત્નાજતમાનસ્સુ યોગી સંશુદ્ધકીર્તિશ અનેક જન્મ સંસિદ્ધ સતો યતિ પરાગતિ. આવો અભ્યાસ યોગી સઘળા પાપોથી નિવૃત્ત થઈને વધુ પ્રગતિ કરે છે. એની અંદર બળ મળે છે, એને ઉત્સાહ વધે છે. જેટલું કાર્ય ત્યાંથી એનું સ્થગિત થયું ત્યાંથી એ આગળ વધારે છે અને પછી અનેક જન્મોની સાથે આપણને આ એક જન્મમાં આ મળવાનું નથી. એટલે જ ગીતાકાર કહે છે બહુનામ જન્મના મંતે જ્ઞાનવાનમાં પ્રપદ્યતે. આ વાસુદેવ સર્વમિતિ, આ વાસુદેવ જ એક છે એવી ખ્યાલે બહુ જન્મ પછી આપણને મળે છે. એટલે આ અનેક જન્મની સાધના પછી પણ આપણે જે રસ્તો પકડ્યો છે એ રસ્તાની શરૂઆત જો કલ્યાણકારી કાર્યોથી કરી હશે તો બહુનામ જન્મના મંતે આપણે આ રસ્તે પહોંચી શકીશું. પણ રસ્તો જો ખોટો હશે તો આપણે અટકી જઈશું. એટલે કહે છે કે અનેક જન્મની સાધના પછી પરમ ગતિ પ્રાપ્ત થાય છે. તપસ્વીભ્યોધિકો યોગી જ્ઞાનીભ્યોऽપી મતોધિકઃ કર્મિભ્યશ્ચાધિકો યોગી
યોગી ભવાર્જુન. તપસ્વી પોતાના માટે તપ કરે, જ્ઞાની પોતાના માટે જ્ઞાન લે, કર્મયોગી પોતાના માટે કર્મ કરે. પણ કહે છે કે તું એ બધા કરતા શ્રેષ્ઠ છું, કારણ કે તું યોગી બન. તું શ્રેષ્ઠ છું કારણ કે તું તપ પણ મારા માટે કરે છે, તું જ્ઞાન પણ મારા માટે લે છે અને કર્મ પણ મારા માટે કરે છે. આ તારી અંદર સમજણ આવી ગઈ છે એટલે તસ્માદ યોગી ભવાર્જુન. તું જે કંઈ કરે એ બધું પરમાત્મા માટે કરે છે એટલે તું આવો યોગી બન. અને યોગીના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો એ સગળા યોગીઓમાં પણ અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોવાથી અંતઃપૂર્વક મને ભજે છે તે મારા માટે. આટલા બધા યોગીઓની વાત કરી પણ એમાંય જે મને અંતઃકરણપૂર્વક જે મને ભજવા માંગે છે એ જ મારા માટે શ્રેષ્ઠ છે અને એ જ સર્વશ્રેષ્ઠ યોગી છે. એટલે અહીંયા આગળ કેટલી સરસ શ્રદ્ધાપૂર્વક આપણે શ્રદ્ધા વિષય પણ જોયું, પોતાની ઉપરની શ્રદ્ધા અને પરમાત્મા પરની શ્રદ્ધા. આ નિષ્કર્ષ છે કે જે પ્રારંભ કરે છે તેના માટે કર્મ એટલે યોગના પ્રારંભમાં નિષ્કામ કર્મ કરવું અનિવાર્ય છે અને યોગી માટે સમ એ સાધન છે. મનુષ્ય પોતે જ પોતાનું શત્રુ અને પોતાનો મિત્ર બની શકે છે. જે કર્મઠ છે જેનામાં આધ્યાત્મિક વ્યવસ્થા માટે પેલી કહે છે ને ફાયર ઇન બેલી, પોતાની અંદર એવી સતત એવી પેલી કે ને તાલાબેલી થવી જોઈએ એ નિરગ્નિ છે. અને એણે જેને સંકલ્પોનો ત્યાગ કર્યો છે તે સંન્યાસી અને યોગી છે. સંન્યાસી અને યોગી જુદા નથી. ધ્યાન કરવાની વિધિ જોઈએ આપણે, મનને શાંત કરવાના ઉપાયો, વિશ્વમાં પરમાત્માનું સ્વરૂપ, યોગ દ્રષ્ટોનો નવો જન્મ અને આત્મ સાક્ષાત્કાર. ઓમ તત્સત. ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે આત્મ સંયમ યોગો ષષ્ઠોધ્યાયઃ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. तू ही सागर है, तू ही किनारा, तू ही सागर है, तू ही किनारा, ढूंढता है तू किसका सहारा, ढूंढता है तू किसका सहारा. कभी तन में कभी मन में उलझा, तू सदा कई दामन में उलझा. कभी तन में कभी मन में उलझा, तू सदा कई दामन में उलझा. सबसे जीता तू अपनों से हारा, सबसे जीता तू अपनों से हारा. ढूंढता है तू किसका सहारा, ढूंढता है तू किसका सहारा. पाप क्या पुण्य क्या तू भुला दे, कर्म कर फल की चिंता मिटा दे. पाप क्या पुण्य क्या तू भुला दे, कर्म कर फल की चिंता मिटा दे. ये परीक्षा न होगी दोबारा, ये परीक्षा
नहीं तो पाले विष निकाले अमृत निकाले डूब कर खाह अपनी तो पाले तू ही शिव का दुलारा तू ही शिव का दुलारा ढूंढता है तू किसका सहारा ढूंढता है तू किसका सहारा तू ही सागर है तू ही किनारा तू ही सागर है तू ही किनारा ढूंढता है तू किसका सहारा ढूंढता है तू किसका सहारा। ખૂબ સરસ અર્ચનાબેન. તું ही सागर तू ही किनारा. આપણે ગીતાજીનો પહેલો પડાવ પૂરો કર્યો. 6 અધ્યાયમાં મોટા ભાગની વાતો આવી ગઈ. હવે આગળ ના ભણીએ તો ચાલે. એટલી બધી વાતો ગીતાકારે આપણને 6 અધ્યાયમાં કહી દીધી. આધ્યાત્મ શાસ્ત્રનું પ્રયોજન વ્યક્તિને પ્રસન્ન રાખવાનું છે. શાશ્વત પ્રસન્ન. અને આ ત્યારે જ આવે જ્યારે વિશ્વ શાંત હોય. મારા પાડોશીના ઘરમાં આગ લાગી હોય અને હું શાંતિથી બેસું એવું ક્યારેય શક્ય બન્યું નથી અને બનવાનું નથી. આખું વિશ્વ શાંત હોય ત્યારે જ આપણે પ્રસન્ન રહી શકીએ. એટલે અધ્યાત્મ ક્ષેત્રના જેટલા બી શાસ્ત્રો છે એમનું પ્રયોજન વ્યક્તિને તો બદલવાનું છે, એને શાંત બનાવવાનું છે, એને પ્રસન્ન રાખવાનું છે, પણ એને એવી પ્રવૃત્તિમાં જોડવાનું છે કે જે વિશ્વને શાંત રાખે અને બધા પ્રસન્ન રહે. તો આપણે સૌથી પહેલા એક વાત ભણી ગયા, સમજી ગયા કે આ વિશ્વ શેમાંથી બન્યું છે? બોલો, જલ્દી બોલો. આ વિશ્વ આનંદમાંથી બન્યું છે. શેના વડે બન્યું છે? કેમ આનંદ વડે બન્યું છે? નહીં, એ પછી આનંદ વડે કેવી રીતે બન્યું છે? બોલો. આપણે કહી દીધું કે વિશ્વ ભોગી નાખ્યું. વિશ્વ આનંદ વડે બન્યું છે, પણ જસ્ટિફાઈ કેવી રીતે કરીશું? આનંદ વડે કેવી રીતે બન્યું છે? બોલો. બહુ જ મહત્વનો પ્રશ્ન છે. વિશ્વ આનંદમાંથી બન્યું તો આપણે સમજ્યા કે પરમાત્મા આનંદ સ્વરૂપ છે ને આનંદ એમાંથી આ વિશ્વ બન્યું છે એટલે આનંદ વડે બન્યું, આનંદમાંથી બન્યું છે. પણ આનંદ વડે બન્યું છે એ કેવી રીતે? આવિર્ભાવ. આ પરમાત્માનો આવિર્ભાવ છે. પરમાત્મા પોતે આવિર્ભૂત થયા છે એટલે આ વિશ્વ આનંદ વડે બન્યું છે. આનંદમાંથી કે પરમાત્માથી બહાર આવ્યું એટલે આનંદમાંથી આવ્યું. અને પરમાત્મા પોતે જ આવિર્ભૂત, બીજું કોઈ તત્વ છે જ નહીં. અદ્વૈત છે, દ્વૈત નથી. બીજું કોઈ તત્વ છે જ, એક જ તત્વ છે. અને એ પરમાત્મા પોતે પંચમહાભૂત કહો કે જીવ કહો, અંતઃકરણ કહો કે આત્મતત્વ કહો, જે કહો એ પરમાત્મા પોતે જ છે અને એ આનંદ સ્વરૂપ છે. એટલે આ વિશ્વ આનંદ વડે બન્યું છે. અને હેતુ શું છે? આનંદમાં રાખવાનો બધાને. આપણે આનંદમાં નથી રહેતા એ પ્રશ્ન આપણો વ્યક્તિગત છે, અને પછી ભેગા થઈને જે મથીએ છીએ એ સામૂહિક છે. આપણે ભેગા થઈને જે ભોગવાદમાં બધા લાગી પડીએ છીએ, ભેગા થઈને બધા, એ આપણો સામૂહિક પ્રશ્ન છે અને વ્યક્તિગત પ્રશ્ન છે. પરમાત્માએ તો એમની બધી વ્યવસ્થા ગોઠવી દીધી અને ટર્મિનોલોજી એમાં આપણે જોઈ લીધું કે પરમાત્માએ કેવી સુંદર વ્યવસ્થા ગોઠવી છે. અલગ રાગ
આ જે સાહિત્ય છે, જે જ્ઞાન છે, જે માહિતી છે, પ્રસન્ન રહેવા માટેની એ ગીતાજીમાં જ અમે જોઈ ગયા કે આ જ્ઞાન મેં સૂર્યને આપ્યું, સૂર્ય બનવું ને મનુ એ ઈશ્વર. તો પરમાત્માએ આ વિશ્વની રચનાની સાથે જ એનું મેન્યુઅલ આપી દીધું છે. આપણે કાર લઈએ એટલે કાર બગડે, રસ્તા ભટકી જાય, તો જે મિકેનિક આવે એ ભણેલો માણસ છે, મેન્યુઅલ ભણીને આવેલો છે, એ 1 સેકન્ડમાં કાર સ્ટાર્ટ કરી. એવી રીતે જો આપણે પ્રસન્ન ના રહી શકતા હોઈએ, શાશ્વત પ્રસન્નતા, એક ક્ષણ માટે પણ જો આપણે વિષાદમાં કે દુઃખમાં કે મોહમાં કે શોકમાં જતા હોઈએ તો સમજવાનું કે આપણું વેહિકલ બરાબર ચાલતું નથી અને ઇટ નીડ્સ મેન્ટેનન્સ. એક્સપર્ટની પાસે જવું હોય તો આ એક્સપર્ટ એટલે આપણું શાસ્ત્ર. એમાં સૌથી પહેલા ઉપનિષદ. ઉપનિષદ જ્ઞાન પ્રધાન છે. ઉપનિષદ જ્ઞાન પ્રધાન છે. અને ઉપનિષદનો મુખ્ય હેતુ પરમાત્માના સ્વરૂપને સ્પષ્ટ કરવાનો છે. ઉપનિષદનો હેતુ પરમાત્માના સ્વરૂપને સ્પષ્ટ કરવાનો છે. અને પરમાત્માના સ્વરૂપમાં બધું આવી ગયું. પરમાત્માનું સ્વરૂપની જ્યારે વાત થાય ત્યારે પરમાત્માના કેટલા સ્વરૂપ? યસ, વ્યક્ત અને અવ્યક્ત. સૌથી મૂળ સ્વરૂપ પરમાત્માનું અવ્યક્ત, જે આનંદ સ્વરૂપ છે, સર્વસમર્થ છે, સર્વજ્ઞ છે, સર્વવ્યાપક છે, સધર્મક છે, આપણી જેમ જ બધું કરી શકે છે અને ઇન્દ્રિય, મન, બુદ્ધિ, શરીર વિના. બોલો, આ કોઈ સમજાવશે કે પરમાત્માને આ એસ્ટાબ્લિશ થઈ ગયેલી વાત છે ઉપનિષદોમાં કે પરમાત્માને ઇન્દ્રિય, મન, બુદ્ધિ, શરીર નથી. બરાબર? આ તો વાત છે ને. આ સ્ટેટમેન્ટ ખોટું છે? મને એ કહો, આ સ્ટેટમેન્ટ સાચું ખોટું? હા, નિરાકાર છે, નિર્ગુણ છે, નિરવયવી છે, ઇન્દ્રિયાતીત છે. હવે આ પરમાત્મા આપણી જેમ બધું જ કરી શકે. જે કાર્ય આપણે કરી શકીએ બધું પરમાત્મા કરી શકે. કેવી રીતે? એનો આવિર્ભાવ થાય છે એટલે. આવિર્ભાવ થઈ ગયો. આવિર્ભાવ પરમાત્મા કઈ આવિર્ભાવ થવાનો? આવિર્ભાવ તો થઈ ગયો. પંચમહાભૂત ને જીવ સૃષ્ટિ રૂપે આવિર્ભાવ થઈ ગયો. બધા જીવો બની ગયા. પશુ, પક્ષી, પ્રાણી, બેક્ટેરિયા, માણસ, બરાબર છે. અને આ બધાના અંદર ફેરવ્યા. બધાના માણસ બનાવ્યા. જે માણસો લાયક ના રહ્યા એમને પાછા પશુ, પક્ષી, પ્રાણી બનાવી દીધા. આ ચક્ર ચાલુ કરી દીધું. હવે પરમાત્મા પાસે આવિર્ભાવ થવાનો કોઈ જગ્યા નથી. આવિર્ભાવ થઈ ગયો. હવે પરમાત્મા આપણી જેમ કેવી રીતે કામ કરશે એ કહો. આપણે ભણી ગયા બીજા બધાને બુદ્ધિ યોગા. યસ, એમની પાસે 800 કરોડ માણસો છે. પશુ, પક્ષી, પ્રાણી પાસેથી તે કામ લે છે ઇન્સ્ટિંક્ટ પ્રમાણે કે બેક્ટેરિયા હોય તો એને પાણીને શુદ્ધ કરવાનું, અળસિયા હોય એને આપણી વિસ્તારને ખાતર બનાવવાનું, વૃક્ષ હોય એ જે ખાતર બનાવ્યું એમાંથી ફળ આપવાનું. બરાબર? એટલે આ બધી વ્યવસ્થા એમને તો કામ સોંપી દીધા. એમને પાછું એવું આપણું બીજું કંઈ કરી ના શકે, દાખલા બાંધી દીધા. પણ મનુષ્યને બુદ્ધિ યોગા, અને એ મનુષ્ય દ્વારા જ પરમાત્મા બધું કાર્ય કરી શકે. પરમાત્મા જાતે આવે નહીં. અને એટલા વીક પરમાત્મા નથી એમને આવવું પડે. અને આપણે આપણા પિતાએ આપણને એક ફેક્ટરી આપી હોય અને કહ્યું પેલા સંચાલન કરતું અને આપણે ઢીલા પડીએ તો આપણને આવવું પડે તો આપણી કોઈ કિંમત કરી? અનુભવ મેળવવાનો, એમાંથી શીખવાનો, પણ બાપા નહીં બોલાવાના. ટ્રાયલ એરર. સંપૂર્ણ જીવનની શરૂઆત થઈ ત્યારે ક્યાંથી શું કરવું ખબર નહોતી પડતી. એટલી વાત હતી કે આ જે ભૌતિક આ જે બધા જે આચાર્યો બધા જે ભણાવે છે અને જે સંપ્રદાયોની વાત ચાલે છે એમાં આટલા વર્ષથી કર્યા વગર મળ્યું નહીં તે બધું બરાબર લાગતું નથી. ત્યારે કઈ જ ક્લેરિટી નહોતી, કઈ અનુભવ નહોતો, કઈ ખબર નહોતી, ક્યાંથી શરૂ કરવું એ ખબર નહોતી. અને આજે આખું એક વિશ્વવિદ્યાલયની કક્ષાએ આપણે જઈ રહ્યા છીએ ફાસ્ટ. અને આ વર્ષે તો બાળકો માટે સરકબીર સ્કૂલમાં ચાલુ થઈ જશે. બાળકો માટે પ્રાઇમરી લેવલ
કેજી લેવલે પ્રદીપભાઈ બરાબર ને કેજી લેવલથી શરૂઆત થઈ જશે દિશા મળી ને પરમાત્મા આવું પડ્યું સમજીએ આ બાળકોને ભણાવવા માટે પરમાત્મા આવશે આ વિશ્વ 300 વર્ષ પહેલા અભણ હતું કોઈ સ્કૂલ નહોતી કોઈ કોલેજ નહોતી કશું નહોતું અને અત્યારે